વલસાડમાં રસ્તાનું ગુણવત્તા વગરનું કામ થતાં સ્થાનિકો રોષે ભરાયા છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ગિરનારની વીર ક્ષેત્ર કુકુનિયા માલધર અને કાસંદા સુધી રસ્તો 14 કિલોમીટર રસ્તામાં ગુણવત્તા વગરનું કામ કરવામાં આવ્યું છે। આ રસ્તાનું એસ્ટિમેટ 19.45 કરોડ રૂપિયા મંજૂર થયેલ હોય તેમ છતાં આ એજન્સી દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને સાવ નબળી કામગીરી કરવામાં આવી છે। એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ HS પટેલ દ્વારા RTI દ્વારા માહિતી માંગી અને દરેક ટેન્ડરના એસ્ટિમેટ રજૂ કરીને એજન્સીએ સાવ નબળી કામગીરી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું। સમગ્ર મામલે ઉલટ તપાસની માંગ કરી છે। આ જે રસ્તો 19.45 કરોડ રસ્તો બન્યો છે ગિરનારા ફાટકથી કાસદા સુધીનો, આ રસ્તામાં જો સારી રીતે કામ નહીં કરવામાં આવે અને જે અધૂરા કામ હજુ છે તે બી પૂર્ણ નહીં કરવામાં આવે અને જે ખરાબ ક્વોલિટીના કામ કરેલા છે એના માટે આ સરકારી અધિકારી જે પણ છે, ચાહે SS પટેલ હોય યા અમીષા મેડમ હોય યા કોન્ટ્રાક્ટર જેપી છે, એ લોકો સારી રીતે કામ નહીં કરે તો અમે કપરાડા તાલુકામાં બધા ભેગા થઈને અમારે ત્રણ ગામના લોકો ભેગા થઈ અને કપરાડા તાલુકામાં TDO સાહેબની ઓફિસમાં ધરણા દઈશું। તો ઉત્તમભાઈ, તમને સંતોષકારક ન્યાય નહીં મળે તો ત્યાં ધરણા પ્રદર્શન કરશો કે શું કરશો? ત્યાં ધરણા પ્રદર્શન કરીશું અને તો અમારો સવાલ ન જ થાય તો છેલ્લે અમે કોર્ટમાં જવા માટે પણ રેડી છે। કોર્ટના પગથિયા પણ ચડીશું અને આવા અધિકારી લોકોને સબક શીખવશું જેથી કરીને અમારા બોર્ડર વિલેજ એરિયાના જે બી ખરાબ કામો કરતા છે કોન્ટ્રાક્ટર લોકો એ એસ્ટિમેટ પ્રમાણે કામ કરે અને સારા કામ કરી જાય। કોઈ નહીં, એવું જ ડાંબર કરીને લઈ ગયેલા તો આ 1 કિલોમીટરથી પાણી નાલામાં આવે તો અહીંથી બહુ કાદવ એટલો જ જશે પડે તો અહીંયા ગાડી નીકળે નહીં। વરહુન ઉપરથી ફાસ્ટ ગાડી આવે તો અહીંયા ઘણા લોકો પડી ગયેલા, કોઈને હાથ મૂડેલા, પગ મૂડેલા, એવો રસ્તા બનેલા, બહુ હેરાન અમારે લોકો થાય। દવાખાનામાં લઈ ગયેલા તો દવાખાના વાળા શું કે કોઈ ઠોકાઈ લાગે કે પછી શું થયેલા તો આવું જ પડી ગયેલા તો તમારે જ બાજુ કેટલાક લોકો પડતા છે તો અમે શું કે રસ્તો તે હિસાબે ને તો બહુ લોકો પડતા છે તો અમારે શું કે કોન્ટ્રાક્ટને જણાવો તો અમે કોન્ટ્રાક્ટને જણાવો તો અમારે તો શું જવાબ આપે।